આ પ્રસ્તુતિમાં શબ્દ અને સ્વરાંકનને પણ કઈ રીતે એકબીજાની સાથે નાતો હોય છે એ અનુભવવા મળે કે સાંજ પહેલાંની સાંજ ઢળી છે, તો જ્યારે સાંજ ગવાય, ઢળી ગવાય, ત્યારે સાંજ અને ઢળતું આ બધું જ આપણને અનુભવાય. તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો, ત્યારે એ વાંસળી કેવી વાગે, એનું માધુર્ય, એની તીવ્રતા, એ શબ્દની તીવ્રતા સ્વરાંકનમાં અને સ્વરાંકનની સુંદરતા સ્વરમાં પણ પડઘાય. અને આ રચનાનો એક બીજો બહુ સુંદર શબ્દ લાગો, શ્યામ તમારી સંગ અમારો જન્મ જન્મનો લાગો. મને ઘણીવાર એમ થાય કે અત્યારના આ વિશ્વમાં આપણે બધા લગભગ લાગ જોઈને બેઠા છીએ. ત્યારે જો આ લાગો એ શબ્દનું સૌંદર્ય, એ લાગો માગવા માટેની જે આત્મીયતા, એ નાતો, એ એકબીજા સાથેનો અનન્ય સેતુ એ આપણને જડી જાય તો કેવું સારું. જો લાગમાંથી લાગા સુધી પહોંચી શકીએ તો આપણા બધાની વચ્ચે એવી આત્મીયતા ઉગી નીકળે કે પછી આ જે સંઘર્ષો છે, વિશ્વમાં જે યુદ્ધો છે, એ યુદ્ધો રહે નહીં. એટલે ગુજરાતી ભાષાના પણ આ બે શબ્દો બહુ વહાલા લાગે કે જેને કવિઓએ કેટલી બધી સુંદર રીતે કવિતામાં લીધા. એક લાગો અને બીજા લટકા. આનું માધુર્ય આપણે આત્મસાત કરી શકીએ તો આપણે ખરેખર એ અસ્તિત્વના અમૃતને થોડુંક તો ચાખી શકીએ. જો કે આવી વાત કરું છું ત્યારે રાજકોટમાં ઘણું બધું વસેલા ગુજરાતીના શાયર અમૃત ઘાયલ બહુ યાદ આવે. એ કહે છે કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. અને આપણે પાળિયાને નહીં, આપણે તો પળોને બેઠી કરવા માટે ભેગા થયા છીએ. એટલી વાત કરવાની છે કે આ ક્ષણોને સંજીવની છાંટીને આપણે જીવવા માટે બેઠા છીએ. ત્યારે એક એવી રચના કે જેના ચહેરા પરથી સ્મિત કોઈ દિવસ ખસતું નહોતું, એવા ઈલા આંટીને ચહેરા પર સ્મિત લાવતી, એની આંખમાં આસ્થા લાવતી, એના વ્યક્તિત્વમાં અખંડ દીપ બનીને જે ઝગમગતી, એ હતી માના પ્રેમની જ્યોત. અને એટલા જ માટે અહીંયા દીપ પ્રાગટ્ય રાખ્યું નથી, એક અખંડ દીપ આ મંચની સમક્ષ આપણે પહેલેથી જ પ્રગટેલો રાખ્યો છે. અને એ અખંડ દીપ બનીને જળહળાટ જે આંટીની આંખોમાં આપણે સૌએ જોયો છે, એ જળહળાટ હતો મા પ્રત્યેના પ્રેમનો. અને માના પ્રેમના એ દિવસો હવે નજીક આવી રહ્યા છે. કવિ અવિનાશ વ્યાસ કહે છે કે હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી, હું પ્રગટું છું પણ દીપ નથી, હું ઝબકું છું પણ જ્યોત નથી, હું એવું અલૌકિક કાંક છું, હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબા અંબાની આંખ છું. એ જ અવિનાશ વ્યાસ જ્યારે આર્દ્રતાથી ગાય કે હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત. અને ત્યારે આપણા હૈયાના બારણા ઉઘડી જાય અને એ માતાની જળાહળા છબી આપણા હૈયામાં સાક્ષાત થઈ જાય. તો આવો અવિનાશ વ્યાસના જ શબ્દો, અવિનાશ વ્યાસનું સ્વરાંકન, આપણે સૌ એ માના સ્નેહમાં, એ અલૌકિકતાના સાગરમાં એક ડૂબકી લગાવીએ. गगन के रे घाट आवी नौरतानी रात आवी नौरतानी रात आवे मंदिर
આ